દાદા હું એમ પૂછતો હતો કે નરસિંહ, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ આ બધા જે ભક્તો થઈ ગયા અને એમણે ભક્તિ માર્ગ લીધો, એ ભક્તિ દ્વારા એમને સાક્ષાત્કાર મળ્યો કે નહીં? એ જ્ઞાનીઓ બને એમ કહેવાય કે નહીં? એમને જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય કે નહીં? એમને એક થોડા અવતારમાં જ્ઞાની મળી જાય અને એમનો ઉકેલ થઈ જાય, સમજ પડે ને? તે મોટા મોટા ભક્તોને, આ કબીર સાહેબ જેવા ને, નરસિંહ મહેતા જેવા ને, અખા જેવા ને, સમજ પડે ને? બીજા ભક્તો તો હજુ કંઈક અવતાર સુધી, આ બધું જગત જ આખું ભગત છે. શું છે? કોઈ ને કોઈ રીતે ભગત જ છે જગત આખું. અમાવારીઓ થઈને ભગત થયો છે. શું થયું? હવે મૃત્યુ વખતે એનું ધ્યાન પરમાત્મામાં હોય, મૃત્યુ વખતે ધ્યાન પરમાત્મામાં હોય અને એનો દેહ છૂટે તો એને મુક્તિ ખરી કે નહીં? શું કે છે? એ કહે છે કે મૃત્યુ સમયે જો એનું ધ્યાન પરમાત્મામાં હોય ને દેહ છૂટી જાય તો એની મુક્તિ ખરી? હા, પણ પરમાત્મામાં ધ્યાન હોય તો મુક્તિ જ હોય. શું કહ્યું? પરમાત્માનું ધ્યાન હોય તો મુક્તિ ના થાય તો બહુ તાર 2-3 અવતાર બાકી હોય, પણ તે એમાં બીજો ફેર નહીં આવે, નજીકમાં જ છે. પણ પરમાત્માનું ધ્યાન થવું જ મુશ્કેલ છે ને. એ જ્ઞાની પુરુષ સિવાય પરમાત્માનું ધ્યાન ના થાય. એ જે આપણા ભક્તો પરમાત્માનું ધ્યાન કરતા હતા ને, એ સાચા પરમાત્મા નહીં, એ તો પરોક્ષ પરમાત્માનું. શું છે? પરોક્ષ પરમાત્મા. હા, સાચાનો જ થઈ ગયો કલ્યાણ થઈ ગયું. હવે આ યોગીઓ થયા, યોગ્યનો તો બહુ વાર લાગશે, યોગ્યનો તો ઘણો કાળ લાગશે. ભક્તો કલ્યાણ થઈ જશે, ભક્તોને થોડા કાળમાં ખરું. યોગ્યનો તો ઘણો કાળ લાગે. યોગી તો અહંકારી હોય, થોડે ને. આ જેટલા યોગીઓ થયેલા ને, હવે રામકૃષ્ણ પરમહંસ ને એને આપણે અહંકારી કહીશું, એ યોગી ના કહેવાય. એ યોગી નહીં, ભક્ત કહેવાય. તો શું મહાન ભક્ત. વિવેકાનંદ, વિવેકાનંદ એ ભક્ત કહેવાય. બધા વિવેકાનંદ ભક્ત નાના ભક્ત કહેવાય ને આ રામકૃષ્ણ પરમહંસ મોટા ભક્ત કહેવાય, મહાન ભક્ત કહેવાય. પણ એ ભગવાનની નજીકમાં બધા આવેલા. હજુ વાર લાગશે પણ પહોંચી જવાના બધા. પણ એમનો જે માર્ગ છે ધ્યાનનો, ધ્યાન અને સાધનાનો જે માર્ગ એમનો યોગીઓએ જે આપ્યો, એ કહે છે યોગીઓએ જે ધ્યાન અને સાધનાનો માર્ગ આપ્યો, એ એમાં કઈ કચાશ ખરી કે? એમાં કઈ કચાશ ખરી? એવું છે ને, એક વાર તો યોગી કયા પ્રકારના છે? આ જગતના કહેવાતા લૌકિક યોગીઓ લૌકિક યોગીઓ છે. કેવા છે? લૌકિક. એટલે અહીં ચક્કર ઉપર, ચક્કર છે ને પાછળ, ચક્કર ઉપર ધ્યાન કરે, અહીં ધ્યાન કરે, નાક ઉપર ધ્યાન કરે, ખબર પડે ને? એ બધા મનોયોગી. કોઈ જપ યજ્ઞ કરે તો જપ વચન યોગી, સમજ પડે ને? અને કોઈ દેહ યોગી, એ જાત જાતના પદ્માસન વાળીને એમ તેમ બધું કર્યા કરે. એમ 3 યોગીઓનું તો કશું ઠેકાણું પડે નહીં. આત્મયોગી હોય ત્યારે તો પરમેશ્વર નજીક જ છે ને. આત્મયોગી હોય ત્યારે. આ યોગ દ્વારા આત્મયોગી બની શકે ખરા કે નહીં? ના ના ના, એ તો આત્મા જાણ્યા સિવાય આત્મયોગી થઈ જ નહીં શકે ને. આત્મા જાણ્યા સિવાય કોઈ પણ માણસ આત્મયોગી થઈ શકે નહીં. પેલો આત્માનો જાણ હોવું પડે. કેવું? તમે સમજ પડી ને? હિન્દુ ધર્મ અને જૈન ધર્મ 2 મહાન ધર્મો, એ બંને ધર્મો કે છે કે આત્માને જાણો. શું કે છે? આત્મજ્ઞાન કરો કે છે. શું કે છે? યોગ કરવાનું કોઈ કહેતું જ નથી. શું? આત્મજ્ઞાન કરો. પછી આત્મા જ્ઞાન વાળો જો યોગ કરે તો આત્મયોગી કહેવાય. સમજ પડે ને? પણ જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી મનોયોગ, વચન યોગ, જપ યજ્ઞ કરતા હોય ને તે વચન યોગી કહેવાય. સમજ ને? કાય યોગ, જાત જાતના કષ્ટ વેદે, ઉપવાસો કરે. સરસ હોય ને? તેના કરતા ભક્તો મહાન ઊંચા છે. કબીર સાહેબ ને તો બહુ મોટા ગજબ ના ભક્તો કહેવાય. થોડા વખતમાં ભગવાનને ખોરી કાઢે ને અત્યારે આવી ગયેલા છે. અહીંયા આગળ અહીં જ આવી ગયા છે. સમજ પડી ને? બધા ભક્તો અત્યાર સુધી જ્ઞાનદેવ, ચાંગદેવ, એ બધા ભક્તો નજીકના કાળમાં
જ્ઞાન સમજી જશે. સમજ પડે ને? રમણ મહર્ષિ એ ભગવાનની ભક્તિ કરે મળતી વખતે. હું એમ પૂછવા માંગતો હતો કે આત્મજ્ઞાન માટે, આત્મ સાક્ષાત્કાર માટે જે આ માર્ગો છે યોગના, ભક્તિના, એ માર્ગો ખરા કે નહીં? એમ કે છે આત્મ સાક્ષાત્કાર માટે આ જે ભક્તિના ને યોગના માર્ગો છે એ બધા ખરા કે નહીં? એમ ખરા ખરા, પણ તે નિમિત્ત મળવું જોઈએ ને. આત્મ સાક્ષાત્કારી ગુરુ મળવા જોઈએ, જ્ઞાની મળવા જોઈએ, નહીં તો કશું વળે નહીં. સમજ પડે ને? તો સુધી ભક્તિ કર્યા જ કરો, પરોક્ષ ભક્તિ. સમજ પડે ને? આત્મ સાક્ષાત્કાર થાય તાર પ્રત્યક્ષ ભક્તિ થઈ કહેવાય. માનવી માનવી વચ્ચેની જે દિવાલ છે, હે માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, શું છે? એ કે છે માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, માણસ માણસ વચ્ચે નહીં કે જીવ ને શિવ ની વચ્ચે દિવાલ. જીવ અને શિવ વચ્ચેની દિવાલ તો છે હા. અજ્ઞાન અવસ્થા. હા. અને આ જ અજ્ઞાન અવસ્થામાં માણસ માણસ વચ્ચેની દિવાલ છે, જાતિપાતિથી, જુદા જુદા પંથોથી. કે જાતિ પાતિ થી, જુદા જુદા પંથો થી માણસ માણસ વચ્ચે પણ દિવાલ છે. એમ કેવી દિવાલ? માણસ માણસ જાતિ થી, પંથો થી, એ બધાની જુદી જુદી દિવાલો ખરી ને? એ જાતિ બાતી તો આમાં કામમાં જ લાગતી નથી. પંથ બંધ કશું કામ લાગતું? પંથ વાળા પંથી, એટલે આત્મ સાક્ષાત્કારમાં આ બાધક ને બધું એમ એને કશું નડે નહીં નહીં. નડે. આત્મ સાક્ષાત્કાર ગમે તે માણસ ને થઈ શકે. એ એને કે છે આ બધું એને બાધક ખરું ને? પંથ છે આ બધું ના એ બાધક તો ખરો ને. જ્યાં સુધી જાતિનો અહંકાર છે, એ બધા જાતિ અહંકાર, પંથનો અહંકાર, મતનો અહંકાર, એ બધું બાધક છે. બાધક છે. અને જેને જેને આ બાધક માંથી આગો પાછો થઈ અને જ્ઞાની પુરુષ ને ફરી કાઢે ને, એનો ઉકેલ આવી જાય. બાકી આ તો અનંત અવતાર સુધી ભટકશે. આ પંથ વાળા ને એ બધા મત વાળા તો કરોડો અવતાર સુધી ભટકે. અમારો મત મત તો છે ને? જાતની એ જરૂર નથી, ત્યાં વેશની એ જરૂર નથી. ભગવાનને ત્યાં વેશની એ જરૂર નથી. હવે એક સજીવ સૃષ્ટિની વાત છે. હા, સજીવ સૃષ્ટિ જેમાં વનસ્પતિ છે એ સજીવ સૃષ્ટિ છે. હવે ખેતી કરનારને એક છોડને ઉછેરવો પડે છે અને બીજા છોડને ઉખેડવા પડે છે. કપાસનો છોડ સાચવવા માટે અથવા મકાઈ અને બાજરીનો છોડ સાચવવા માટે એને સાચવવો પડે અને બાકીના છોડને કાઢવો પડે. એમાં પાપનો ભાર ખરો કઈ? કરો ને, કરો. પછી ખેડૂત ખેતી કેવી રીતે કરશે જો આ ભાર? ખેડૂત ખેતી કેવી રીતે કરે? ના, એ તો દરેક ખેડૂત એકલા નહીં, બધામાં પાપ ને એવું છે રે. એક કાર્ય કરો તેમાં પુણ્ય અને પાપ બંને સમાયેલું હોય. સમજાય છે? આ ખેડૂત છે તે ખેતી કરે, તે બીજા છોડવાને ઉખાડી નાખે, પેલા છોડવા રાખે, પણ એને ઉછેરે છે. શું કરે છે? બીજાને જયારે ઉછેરે છે એને બહુ પુણ્ય બંધાય છે ને. સમજ ને? જયારે કાઢી નાખે છે એનું પાપ બંધાય છે. આ પાપ 25% બંધાય ને પુણ્ય ને 80% બંધાય, પછી 55% ફાયદો થયો ને. પણ પાપ અને પુણ્યની છેદ ઉડે ખરો કે? હે, એટલે પ્લસ માઇનસ થઈ જાય પાપ અને પુણ્ય નું? એમ પૂછે છે. શું પાપ અને પુણ્ય નું પ્લસ માઇનસ થઈ જાય? પ્લસ માઇનસ કરવામાં નથી આવતું, એ ચોપડે બેવ જ લખાય. એટલે પ્લસ માઇનસ થઈ જતું હોય ને, તો હિન્દુસ્તાન ના વાણિયાઓ છે ને, તે જરાય કોઈ તો દુઃખ ના હોય, બહુ પાકા હોય. ખબર ને? તો પછી ખેતી થાય નહીં એવું થયું. એ કશું બને નહીં. તો વાણિયા મોક્ષ જ જાત નહીં. એટલે કે સારું છે, કઈ બહુ સારું છે, કઈ દુઃખ નથી. પછી આ ખેતી કરવી કે ના કરવી? હે, ખેતી કરવી કે ના કરવી? ખેતી નો વાંધો ને, બધું જ ખેતી જ છે, બધી એ ખેતી છે. પેલો પાપનો ભાર વધે એનું શું કરવું? ના, તમને તો પાપ અડે નહીં ને. તમે પોતે હવે કનુભાઈ નથી રહ્યા. કનુભાઈ હોય તો હરી પાપ અડે. ક્યાં સુધી પાપ અડે? હું કનુભાઈ છે એવું નક્કી છે હવે તમને? ના. તો પછી ત્યાં સુધી અડે. આ ચાર્જ જ નહીં થાય ને. હવે તો તમારે નિકાલ કરી નાખવાનો. જે ખેતી આવી નિકાલ કરવાનો. એ ફાઇલ છે. શું છે? ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો. શું કરવાનો? નિકાલ કરવાનો. જે આવી પડ્યું તે. અને જગત આખું તો પાપમાં જ છે ને પુણ્યમાં જ છે. પાપ ની જોડે પુણ્ય થાય છે. પણ લાભાલાભ નો વેપાર કરો. ભગવાને શું કહ્યું? ભગવાને શું કહ્યું કે આ બધા તમે દાણા ખાવ છો ને, એ બાજરી ઘઉં, એ બધા જ જીવના છે.
ત્યારે જયારે જમીનમાં નાખીએ અને પાણી મળે એ તરત ઉગી નીકળે. એ બધી જીવાત છે. શું છે? જીવાત છે. હવે આ ચોખા એ જીવાત નથી. શું છે? એ જીવાત નહીં. આ ઉગે નહીં ને. પણ એનું છોતરું કાઢી નાખ્યું માટે. હા, ગમે તે કર્યું, ગમે તે કર્યું, ઉગે નહીં. મારી નાખ્યું માટે ને. એ ઉગે નહીં, તેથી કઉ છું એ જીવાત નહીં, ચોખા. સમજ ને? આ બીજું બધું જીવાતો છે. આ જીવાત ખાઓ, ભગવાને જ કહ્યું છે કે આ જ ખાવાનું છે. તા કે છે કે જીવાત ન ખાઈએ તેનું શું થાય? તા કે છે કે તમે મનુષ્યમાં છો તો એ જીવાત છે તે બીજા અવતારમાં ઊંચી ગતિમાં આવશે. તમારું પુણ્ય એની પાસે જશે. શું થાય? અને તમને પાપ લાગશે. પણ પાપ લાગશે, પણ આ ખાઈ અને તમે આખો દાડો ધ્યાન કરો 2 કલાક તો કેટલું બધું લાખ રૂપિયા કમાવો ને પણ 50 જતું હોય. તમે સમજ પડે ને? માણસ ખાઈને ધ્યાન કરે તો કેટલું બધું કમાય. હવે એક બીજું જરા પૂછું પૂછું. આ મનુષ્યનો અવતાર જે છે એ વારંવાર મનુષ્યનો મુક્તિ થતા સુધી વારંવાર મનુષ્યનો અવતાર મળે કે એને બીજા જીવના છે, ઝાડ છે, જળ વસ્તુ થવું પડે? વારંવારે મળે. અહીંથી મનુષ્યમાંથી ગાય થાય, ભેંસ થાય, બળદિયો થાય, કૂતરો થાય, ગધેડો થાય, દેવગતિમાં જાય, નરકગતિમાં જાય, બધું થાય. તમે સમજો ને? જે માણસ તમારો કોઈ ઓળખવાળો માણસ હોય તે બધું અણહક નું ખાઈ જતો હોય, લોકોનું અણહક નું વાપરી ખાતો હોય, અણહક નો ભોગ ભોગવે. ભોગવે કે ના ભોગવે? અણહક ના ભોગ ભોગવે કે ના ભોગવે? કળિયુગ ના લોકો તમને ખબર પડે ને? અણહક નો ભોગ ભોગવે, અણહક ના પૈસા વાપરી ખાય. એ બધા અહીંથી જાનવરમાં જ જવાના છે. પછી આ માણસ સજા ભોગવે છે એનું શું ત્યારે? બંને સજાઓ જુદી જુદી કેમ? માણસ પણ સજા તો ભોગવે છે મનુષ્ય અવસ્થામાં. શું કે છે? એ કે છે મનુષ્ય અવસ્થામાં માણસ પણ સજા તો ભોગવે છે ને. કે છે સજા આ કોઈ ગરીબ રહે છે, કોઈ દુખી રહે છે, ધન હોવા છતાં પણ એની ચિંતા રહ્યા કરે છે. એ તો પૂર્વ ભાવના ફળ છે. હવે પેલી સજાઓ પણ પૂર્વ ભાવની જ ગણાય ને? પૂર્વના ભાવના ફળ આ ભોગવે છે. પણ હવે પાછો છે તે અણહક નું ખાઈ જાય છે, ધ્યાન કરે છે, અણહક નો વિચાર કરે છે, એટલે પાછો તો આગળ ગતિ જશે પાછી. અને આપણે કોઈ સુપર હ્યુમન જેવો માણસ હોય કે તમારી ઉપર ઉપકાર કરે તો તમે અપકાર કરો, ફરી ઉપકાર કરે તો અપકાર કરો, એવું 10 વખત ઉપકાર કરે તો આપણે ના સમજે કે આ સુપર હ્યુમન છે, તે દેવગતિમાં જાય. એવા માણસ કોક હોય દેવગતિમાં જાય એવા. હવે કેટલાક એમ કે છે, એક મત એવો કે છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી જ્યાં સુધી એની મુક્તિ ન થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર જ એને મળ્યા કરે. ના, એ તો બધી ખોટી વાત. બધી જ જૂઠાણું છે. સમજ ને? જેવા કર્મ કરે ને તેવા અહીંથી મનુષ્યમાંથી જ જાય છે, બીજે કોઈ જગ્યાએ જતા નથી. કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યને જ છે, બીજા કોઈને અધિકાર નથી. અને જેને બાંધવાનો અધિકાર છે એને ચારેય ગતિમાં રખડવું પડે છે. તમે સમજ પડે ને? એ તો એવું કે છે કે મનુષ્યમાંથી એમ નહીં, એ કે છે ઘઉં ને પેટે ઘઉં જ થાય કે છે, ઘઉં વાઈએ તો. સમજ પડે ને? એ એવું કહેવા માંગે છે કે મનુષ્યની સ્ત્રી હોય તો દવાખાનામાં આપણે તપાસ કરીએ તો કૂતરું ના આવે. શું કે છે? તમને સમજાયું શું કહેવા માંગો છો? ત્યાં કૂતરું આવે? એનું નામ મનુષ્યમાંથી ઘઉંમાંથી ઘઉં. પણ મનુષ્યના જેટલા વિચારો ભર્યા, જેવા વિચાર કરે છે ને તેવી એની ગતિ થાય છે. પાર્શ્વી વિચારો કરે તો પાર્શ્વીમાં, દૈવી વિચારો કરે તો દેવગતિમાં, રાક્ષસી વિચાર કરે. રાક્ષસી વિચાર એટલે શું? પોતાને કઈ પણ ફાયદો ના થયો હોય તો આખું ગામ બાળી દે. તને સમજણ ને? આ લોકો લૂંટબાજી કરે છે, જાત જાત મારી નાખે છે લોકોને, એ રાક્ષસી વિચાર કરે. પોતાનો ફાયદો ના હોય ને, સમજણ ને? એ નર્ક ગતિમાં જવું પડે, નર્ક ગતિમાં. તમારા જ્ઞાન સાક્ષાત્કાર રહે છે હવે બરોબર થયું. હવે એનું નામ સાક્ષાત્કારી જ્ઞાન. એ મરણ થતી વખતે હાજર રહેવાનું. આ જ્ઞાન હાજર રહે એટલે 1-2 અવતાર બાકી રહ્યા. સમજ પડે ને? ગાયત્રી ના જપ કરું છું
હા કરો કરો. તો ખરાબ નથી ને તેમાં મને છે ને કોઈ કોઈ વાર સિદ્ધિ લાગે છે તો તે શું કહે છે? સિદ્ધિ લાગે છે મને એમાં કોઈ વાર મને સિદ્ધિ લાગે છે, દર્શન થાય છે, દર્શન થાય છે, એવું તેજ બધું. દેખાય છે, તેજ દેખાય છે એમાં કોઈ વાર. એ પૂરી સિદ્ધિ એ કેવી તેજ રીતે? તેજ નથી એ તો. અચ્છા આપણે તેજ હાથે કામ નહીં, સંસાર હારો ચાલે ને એટલે બહુ થઈ ગયું. અચ્છા એટલે એટલા સારું કરજો ગાયત્રી, સમજ પડે ને. અચ્છા એ તેજ થાય છે એ તો ચમત્કારા હોય, ચિત્તના ચમકારા હોય છે. શું અચ્છા તો ઘણા લોકો બહુ બડો તેજ દેખાય. મેં ગોળ્યો નથી, એ તો ભગવાન નોય, સમજ પડે ને, આત્મા નોય. ના પણ એમાં વાંધો નહીં ને કરીએ તો એટલે કર્યા કે સંસાર સરળ થાય એનાથી, અડચણ જરા ઓછી આવે આપણને. તો જય સચિદાનંદ. કે આત્મ શાંતિ નથી, આત્મ શાંતિ મેળવવા શું કરવું? એ તો અહીં આવે ને જ્ઞાન લઈ જજો કોઈ વખત. જુદા જુદા ભગવાનમાં માણસનું ધ્યાન રહે છે, જુદા જુદા ભગવાનોમાં માણસનું ધ્યાન રહે એ ચિત્તની એક અપૂર્ણ અવસ્થા જ ગણાય કે? શું છે? એ કે જુદા જુદા ભગવાનમાં માણસનું ધ્યાન રહે એ ચિત્તની એક અપૂર્ણ અવસ્થા ગણાય? ના, અપૂર્ણ અવસ્થા તો ખરી જ જાણે કે, પણ એને જેવું દેખાય છે ને એવું એનું ધ્યાન રહે. સમજ પડે ને. જે આપણા 360 ડિગ્રી હોય છે ને તે વચ્ચે ભગવાન ઉભા હોય તો 25 ડિગ્રી વાળાના મુખ દેખાય, 50 ડિગ્રી વાળાના મુખ દેખાય, 100 ડિગ્રી વાળા જેને જેવું દેખાય એવી રીતે પરોક્ષ ભક્તિ થવાની. પણ એનું મનનો જે મિરર છે, હે મન છે, મન તો એનું સ્વચ્છ હોય છે. જેમ કે હનુમાન એ એમ કહેતા કે મને તો રામના સ્વરૂપમાં જ આનંદ મળે છે. રામનું શું? રામના સ્વરૂપમાં જ આનંદ મળે છે એવું હનુમાન કહેતા. એ તો હનુમાનજી તે દાડે જીવતા હતા ને રામે જીવતા હતા. સમજ પડે ને? સમજાય છે તમને? સમજ પડે ને? કૃષ્ણ ભગવાન એજન્ટ છે, કૃષ્ણ ભગવાન છે તો એમને ભજો તો કઈ કામ થાય. સમજ પડે ને? છતાં રામનું નામ દે કરો તો નામ જપનો લાભ થાય. એમાં ખોટું નથી, કોઈ કરતો હોય તો ના કેવું નહીં, પણ એ કહે છે મને વધારે શોમાં ફાયદો થાય કારણ કે કૃષ્ણનું નામ બોલ. સમજ પડે ને? મને પૂછવાનું મન થયું હતું તે દિવસે, પણ પછી હું અટકી ગયેલો, પણ આજે પૂછી નાખું. આપ તો સાક્ષાત્કારી પુરુષ છો. હા હવે આ મંદિરો માટે આપ જાઓ, હા. એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા ઊભી નથી થતી? શિવ મંદિરમાં એ કે છે આપ સાક્ષાત્કારી પુરુષ છો તો આપ મંદિરમાં જાઓ તો મંદિરમાં જવા માટેની લોકોને માટે પ્રતિષ્ઠા ઊભી નથી થતી? અમે કરીએ છીએ ને, પ્રતિષ્ઠા કરી નાખીએ છીએ અમે. એટલા માટે મંદિરમાં જઈને અમે અજમેરમાં કઈ ગયા હતા, જયપુર ગયા હતા. ના, એટલે એમનું કહેવું એમ છે કે આપ જો મંદિરમાં જાઓ તો પછી લોકોને પણ મંદિરમાં જવાની ભાવના થાય કરે. હા એટલે હું જાઉં છું ને, મંદિરમાં જાઉં છું. મારે વર્ષમાં 2-3 વખત મંદિરમાં જવાનું. સમજ પડે ને? અમે જ્યાં જઈએ તો મહાદેવના ડેરામાં, માતાજીના ડેરા બધે જ દર્શન કરવા જઈએ. ના અમે ના જઈએ તો લોકો ના જાય. સરસ સમજ પડે ને? ચીલો અવરો પડે. સમજાય છે ને? એટલે અમારે ચીનો અવરો ના પડે, અમારી જવાબદારી એવી ના હોય. અમારા લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવો રસ્તા અમારા હોય. અને અમે તો મહાદેવજીના ડેરામાં જઈને શું બોલીએ છીએ? બોલો. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. એ નહીં તો આમ બોલીએ. આપણે બોલ્યા તો ને, બોલો ને તમને યાદ ના રહ્યું એ તો બોલીએ એટલે લોકો દર્શન કરી જાય. શંકરનો હાજરા હાજર તે દાડે જે મંદિરમાં કરી ગયો એટલા હાથું, બહાર દર્શન કરવા શંકરનો ના થાય. સમજ પડે ને? એ મંદિરમાં કરી જાય થઈ જાય. તમે સમજ પડે ને? આ તો ભેદ બુદ્ધિ જતી રહેશે ને તો અભેદ ચેતનમાં રહેવાય. ક્યાં રહેવાય? અભેદ ચેતનમાં રહેવાય. આ ભેદ બુદ્ધિ છે. હું કનુભાઈ છું અને આ લક્ષ્મી ચંદ્રશંકર છે. આ જુદા ને હું જુદો. પછી તાર વાઈફ જોડે જુદાઈ નહીં હોય તો જુદાઈ ભરી. કોકની જો પાડોશી જોડે લડે ને તાર બે જણા આમ કરે. આપડે આમાં હાથ જોઈએ ફોટો પાડી લઈએ તો બે હાથ આમ કરતા
તમે આવા બે આવું કર્યા કરે. પછી બે મયો મેં લડે તાર કે તું આવો ને તમે આવે તું આવે. મસ્કરી કહેવાય ને. આ કુદરતે ક્રૂર મસ્કરી કરી છે ભગવાનની. શું કર્યું છે? ભગવાનની કુદરતે ક્રૂર મસ્કરી કરી છે. આ ભગવાન થઈ એમ તો ક્રૂર મસ્કરી. આનો સસરો થયો, આનો મામો થયો, આનો સાળો થયો, કેવી મસ્કરી કરી છે. બે જણ લડે ભેદ બુદ્ધિ ખરી બે માં ઘરમાં બૈરી બે ભેદ બુદ્ધિ ખરી સીધા થાય નહીં. ટેબલ પર ખાતા ખાતા લડી પડે. આ કે છે શાકમાં મીઠું ઓછું છે તો એ કે છે તમે કાલે ગવાર લાયા હતા ગયડા ઢટ લાયા હતા કે શું કાલની વાત ગવારની વાત શું કરવી છે? ના પણ તમે મેં ભૂલ કરી તમે નથી કરી કાલે કે શું કે ગયડા ગવા લાયા હતા એટલે આપડે નીચું જોવાનું થાય ને પછી કેમ બોલતા નથી આવું કે ના કે? હા, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયું કોયડો થયો છે. ભગવાન મંગાવતા આપણે કેવી શાંતિમાં લોકો દાડા કાઢે નહીં છે. ભગવાન પોતે જ ભગવાન પણ જો ફસાયા છે. હવે તમને કઈ કળ વરે છે? આ કળિયુગમાં કોઈને કળ વરે નહીં. સાધુ સંન્યાસી આચાર્ય કોઈને કળ વરે. આ નામ જ કળિયુગ. કળ વરે નહીં. આ કૂતરું છે તે જયારે પેલા એની નીચે પગ વટાઈ જાય બસ ની નીચે, પછી આપણે કઈક પેલા પાણી છોટીએ તારે કે ભાઈ એને કળ વરતી નથી બિચારાને. એવી આ મનુષ્યોને કળ નથી વરતી કળિયુગમાં. શું થાય તે સમજ પડે ને? હા, તમને કળ વરી? હા, કળ વરે ત્યારથી જાણવું કે હવે કઈ કામ હેર છે આગળ. ભેદ બુદ્ધિ જવી જોઈએ. આ તો જીવ જુદો અને શિવ જુદો. જીવ શિવ ભાષે છે જુદા. જીવ અજ્ઞાન વડે શું થઈ જાય છે? એ જુદા અજ્ઞાન થી ભાષે લાગે છે. સમજ પડી ને? અને જ્ઞાન એ કઈ જીવ શિવ નું એક અભેદ સ્વરૂપ છે. તમને ગમ્યો? કેમ તમે બોલતા નથી? કશું આજ કંટાળી ગયા છે? ના પડવું જોઈએ. કઈ કોઈ સારું સ્ટેશન દેખાય ને, કેન્ટીન નો સરસ દેખાય, ઉતરી ના પડવું જોઈએ. કલાક મોડું થાય. ગાડી જતી રે, ગાડી ઉપડી જાય એટલે આ ગાડી જ લઈ જશે મોક્ષે. હવે તમારે અને ભાઈ ઠંડક વરે ત્યાં નિશાની દેખાય. આપણને એમ લાગતું જાય કે પેલા ઉભરાતું હતું અને આ દુઃખ ડર્યું હાય વળાર થતું હતું તે બધું હાય વળાર ઓછી થઈ જાય. ધીમે ધીમે ઠરતું જાય. હવે શું થાય? પ્રકાશ વધતો જાય, ઠરતું જાય. ઓળખતા પહેલા સપનામાં દર્શન થાય છે. કહી જાય છે મને એની પુણ્ય કહેવાય ને. એને ચેતીઓ આજે થઈ ગયો. તમારા દર્શન થઈ ગયા. તમારા દર્શન કરવા થઈ ગયા. ભાવનાથી પૂરી થઈ. અને કનુબેન તો બેઠો ભાવનાથી તે પૂરી થઈ. તમારી પૂરી કે જહા લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં તા લગી સાધના સર્વ જૂઠી. શું કહ્યું? તમે સમજ ને? આત્મા તત્વ જ્યાં સુધી જાણ્યું નહીં ત્યાં સુધી આ બધી અમારી સાધના કરેલી જૂઠી છે. શું કે છે? આત્મ તત્વ જાણવા માટે આ સાધના છે. જો તત્વ ના જાણવાનું મળ્યું તો જંગલમાં જઈને પોખ મેલો એટલે કોઈ છાનો તો ના રાખે. અહીં શહેરમાં પોખ મેલે ભાઈ નારાયણ શું લ્યો ચા પીઓ તો કોઈ છાનો રાખે નહીં ને. નિરાતે ધરીને રડવા દે. અહીં તો લોકો ધરીને રડવાય નહીં દેતા એના લોકો. તો બોલે જ નહીં. ધરીને રેડ કરીને એટલે નરસિંહ મહેતા એવું કહ્યું. આખા એવું કહ્યું તિલક કરતા ત્યાં પણ ગયા, જપ માળા નાખવા ગયા. કથા સુણીને ફૂટ્યા કોણ? જપ માળા નાખો હવે જતો રહ્યા ગઈ ગયો નાખો. એક મૂર્ખ પાછો જાતને પછી મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. જ્યાં પાણી ડૂબકું દેખાય તો ડૂબકી મારી સરસ ને. તિલક કરતા ત્યાં પણ ગયા તોય છતાં બ્રહ્મ જ્ઞાન થયું નહીં. સમજ પડે ને?
આ બ્રહ્મ જ્ઞાન અને આત્મજ્ઞાન નો ફેર છે પાછો. બ્રહ્મ જ્ઞાન તો આત્મજ્ઞાન નો દરવાજો છે. શું છે? આત્મજ્ઞાનનો દરવાજો છે. હા, એ બ્રહ્મ જ્ઞાન કહે ત્યાર પછી આત્મજ્ઞાન થાય. શું ડિફરન્સ બે વચ્ચે? હે, એ બે વચ્ચેનો ફરક શું છે એમ? એ બ્રહ્મ જ્ઞાન થાય છે એ બધું સાધનના પરિણામ રૂપે પોતાના સ્વરૂપના ઉપર એકાગ્રતા થાય છે, પણ સ્વરૂપનું ભાન નથી થતું. સ્વરૂપ શું છે એ ભાન થતું નથી. સ્વરૂપનું ભાન તો આત્મા જ્ઞાન થાય તો જ થાય, નહીં તો એકાગ્રતા ખરી બ્રહ્મ જ્ઞાન. શું જે અબ્રહ્મને જાણે ત્યારથી બ્રહ્મ જ્ઞાન કહેવાય. અબ્રહ્મને જાણે ત્યાર પછી રહ્યું કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન. સમજ પડે ને? એ બ્રહ્મ જ્ઞાન તો સંસારની નિષ્ઠા ઉઠે ત્યારથી બ્રહ્મની નિષ્ઠા બે. શું બે? સંસારની નિષ્ઠા છે ને, આ નિષ્ઠા લોકોને કઈ નિષ્ઠા છે? આ મારું તારું આ તે બધી જે છે તે. હે? સંસારની જે પડોજણ છે તે. ના, સંસારિક સુખોની નિષ્ઠા હા, એ છે તો. ને 5 ઇન્દ્રિયના સુખોની નિષ્ઠા છે. એ નિષ્ઠા જેની આ સુખો આમાં ખોટા છે, ભૌતિક છે, નકામા છે, આત્મામાં જ સુખ છે, ભગવાનમાં જ સુખ છે એવું નક્કી થાય ત્યારે એને બ્રહ્મનિષ્ઠા થાય. શું થાય? સમજ પડે ને? એ બ્રહ્મનિષ્ઠા થઈ એ ત્યાંથી બ્રહ્મ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? બ્રહ્મ સ્વરૂપ. અને પછી આત્મજ્ઞાન થાય ત્યારે આત્મનિષ્ઠ પુરુષ કહેવાય, ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન કહેવાય, સકલ પરમાત્મા કહેવાય. શું કહેવાય? બુદ્ધિ દ્વારા માપી શકાય ખરું આત્મનિષ્ઠને? હે, આત્મનિષ્ઠને બુદ્ધિ દ્વારા માપી શકાય? આત્મનિષ્ઠમાં બુદ્ધિ જ ના હોય. બુદ્ધિ જતી રહે ત્યાર પછી અજવાળું થાય પેલું. હા, બ્રહ્મ બુદ્ધિ હોય, બ્રહ્મ સ્વરૂપમાં બુદ્ધિ હોય, પેલું અજવાળું ના હોય. સપનામાં અડધો કલાક રહ્યા થઈ જાય. કેવું થાય? અહંકાર ઘસાઈ જાય. હા, એ અહંકાર ભક્તો ને ઘસાતો નહીં. નરસિંહ મહેતા કેવી સરસ વાત કરે છે. જા લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, તા લગી સાધના સર્વ જૂઠ. શું કે છે? આત્મ તત્વ જાણવું પડશે. કે જૈન હોય કે વેદાંતિ હોય કે બહાર ન હોય, મુસ્લિમ હોય, પણ આત્મ તત્વ જાણવું પડશે. અને તે વેદાંતમાં છે નહીં, શબ્દમાં છે નહીં. વેદાંત 4 વેદ બોલે છે, itself બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. આ આત્મા નો કે છે. શું કે છે? ના ઇતિ. શું કે છે? ગો ટુ જ્ઞાની કે છે. એક જ્ઞાની પુરુષ પાસે જાઓ. જ્ઞાની તો પરમાત્મા જ કહેવાય, દેહધારી રૂપે પરમાત્મા કહેવાય. ત્યાં આત્મા હોય કે છે, ત્યાં આત્મા જાણવાનું મળે. આત્મા જાણ્યો કામ પૂરું થઈ ગયું. એથી આગળ કશું જાણવાનું કશું છે જ નહીં. નરસિંહ મહેતા શું કે છે? હું કરું એ જ અજ્ઞાનતા. શું કે છે? એવું નરસિંહ મહેતા કહ્યું, પણ કોઈ છોડી દીધું? સમજાવ્યું અને છૂટ્યું. શું કે છે? સમજાવ્યું એનું છૂટ્યું. એમ હે, જેને સમજાવ્યું એનું છૂટ્યું. ના સમજાવ્યું તો બધા બહુ જ ને સમજાવ્યું છે. એકવાર ખોટું જ છે આ, પણ છૂટે સી રીતે છે? તો હવે ને કરતા કોણ છે ખબર પડ્યા વગર સી રીતે છૂટે? ગપ્પા મારે ભગવાન કરે છે એવું તે બધું ગપ્પા મારે, પણ એવું કે દાડો વરે નહીં, ગ્રહો કરે છે કે છે. જો સરસ હોય ને, કરે કોણ એ જાણે ત્યારે એનો આ કરતા પદ છૂટે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ આણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. શું કે છે? સૃષ્ટિ મંડાણ છે સર્વે. હિન્દુસ્તાનમાં આજે યોગીઓ છે ને
નહીં નક્કી થયેલું હશે એ મળવાનું જ છે ને. ના પણ તારે આ લોકો કહે છે કરતા છું હું કરું છું કે છે શું કરે? એ તો ભ્રમ છે. શું કે છે? એ ભ્રમ છે. હે બ્રહ્મ છે. ભ્રમ છે બધું.